10 અંગ્રેજી અને ગુજરાતી બે વિષયોમાં બોર્ડની પરીક્ષાની અંદર જે રિઝલ્ટ આવે છે એના વિશે આપણે થોડી વાત કરીએ તો અંગ્રેજીમાં વધારે વિદ્યાર્થીઓ પાસ થાય છે ગુજરાતીની સરખામણીમાં. એટલે માતૃભાષામાં આટલા મોટા પ્રમાણમાં વિદ્યાર્થીઓ નાપાસ થાય છે એની પાછળ કારણ શું છે? તો એમાં એવું છે કે ગુજરાતી ભાષા માટે જે ગંભીરતા હોવી જોઈએ એ ગુજરાત આખા રાજ્યમાં નથી અને લોકોની પાસે ગુજરાતી ભાષાનું ખૂબ ઓછું નોલેજ છે અને એમની પાસે ગુજરાતીનું શબ્દ ભંડોળ પણ ઓછું છે. એક વખત છે ને ધોરણ 12ની એક વિદ્યાર્થીની પરીક્ષામાં મને પૂછેલું કે સર આમાં એક સમસ્યા છે. તો મેં એને કીધું બોલો શું સમસ્યા છે? તો કે સર આમાં પૂછાયું છે કે પાણીની તંગીને લીધે ઊભી થતી સમસ્યાઓ. તો તંગી એટલે શું? હવે તમે વિચાર કરો કે ધોરણ 12માં વિદ્યાર્થી ભણે અને તંગી વિશે ખબર નથી. એટલે આપણે ગુજરાતી ભાષા છે એમાં આખું ગુજરાત છે વીક છે અને આપણે જે લોકો વાતો કરીએ છીએ આપણી રોજબરોજની જિંદગીમાં એમાં પણ ગુજરાતી ખૂબ જ નબળી કક્ષાનું બોલીએ છીએ. આપણી પાસે પોતાની વાતને રજૂ કરવા વિવેક કરવા માટે શબ્દો પણ નથી હોતા. ઘણી વખત લોકો કહેતા હોય છે કે નહીં આ તો કે એમાં તો કેવું છે કે એમાં ઓલું થઈ જાય ને પછી ઓલું લાગે. હવે તમે મને કહો કે આખી વાત છે આમાં તમને શું ભાષા સમજાય કે આમાં ઓલું પહેલું લાગે? ઓલું પહેલું એટલે કેવું? હવે એની પાસે શું છે કે એ એક્ઝેક્ટ સિચ્યુએશન છે એને સમજાવવા માટેનો શબ્દ નથી હોતો કે ભાઈ એ અભદ્ર લાગે છે કે બધું લાગે છે કે બીભત્સ લાગે છે કે ઉટપટાંગ લાગે છે કે તો આવી રીતે આપણે ભાષાને બોલીએ છીએ. જો કે ગુજરાત છે એ ભાષા અને જે વ્યાકરણ છે એને લઈને બિલકુલ ગંભીર નથી અને એના કારણે એની અસર વિદ્યાર્થીઓના પરીક્ષામાં પડે છે. હવે અંગ્રેજીમાં વધારે વિદ્યાર્થીઓ પાસ થઈ જાય છે એટલે એનો મતલબ એવો પણ પાછો નથી કે એમને અંગ્રેજી સારું આવડે છે. એ તો અંગ્રેજીનું પેપર એટલું બધું ઇઝી બનાવવામાં આવે છે પ્રેક્ટિકલી વિચારીને કે ભાઈ આપણી ભાષા નથી તો એનું લેવલ થોડું બહુ ઓછું કરી નાખે અને એ રીતે બનાવે એટલે પાસ થઈ જાય. પરંતુ ગુજરાતી ભાષા છે આપણી પોતાની ભાષા છે એટલે એને એના લેવલને એટલું બધું નીચું ન લઈ જઈ શકાય પેપરમાં. એટલે વિદ્યાર્થીઓ છે એ નાપાસ થતા હોય છે. તો ભાષા બાબતે એટલી ગંભીરતા નથી અને વિદ્યાર્થી મિત્રો વાંચન પણ બિલકુલ કરતા નથી. અંગ્રેજીમાં શબ્દ આવ્યો હોરિઝન, અમારે કવિતામાં શબ્દ છે હોરિઝન. એટલે વિદ્યાર્થીઓને આપણે કહીએ કે ભાઈ હોરિઝન એટલે ક્ષિતિજ થાય પણ વિદ્યાર્થીઓ આપણને સામો પ્રશ્ન કરે છે ક્ષિતિજ એટલે શું? એટલે સાલું એ વખતે છે ને બહુ પરિસ્થિતિ વિકટ થઈ જાય છે કે આપણે આમને ગુજરાતી શીખવાડવું કે અંગ્રેજી શીખવાડવું કે એ ખૂબ જ ગંભીર મુદ્દો છે. એટલે ભાષા પાછલા 10 વર્ષથી માધ્યમિકમાં હું ભણાવું છું, હિન્દી પણ ભણાવું છું, અંગ્રેજી પણ ભણાવું છું. ભાષામાં વિદ્યાર્થીઓ બહુ વીક છે. આ તો પાછલા અમુક વર્ષોથી જે પરીક્ષાની અંદર જે પેપરનું સ્તર છે એને ખૂબ નીચું લઈ જવામાં આવ્યું છે. એટલે હજુ બધું બંધમુઠ્ઠી ચાલે છે. બાકી ખરેખર વિદ્યાર્થીઓમાં ભાષાકીય જ્ઞાન ખૂબ ઓછું છે અને એ ખરેખર સારી બાબત નથી.